તમારું ફ્યુચર આજે નક્કી થાય છે, કાલે નહીં, આવતા મહિને નહીં, આજે. કારણ કે આજે તમે જે ડિસિઝન લો છો એ જ તમારું આવતીકાલ લખે છે. આ વિડીયોના છેલ્લા 30 સેકન્ડ સુધી જોતા રહેજો, કારણ કે જે છેલ્લે હું એક એવી વાત કહીશ જે કદાચ તમારી આખી લાઈફનો ડાયરેક્શન બદલી દેશે. એક પ્રશ્ન પૂછું, જો તમને આજથી 5 વર્ષ પછીનું તમારું ફ્યુચર જોવાની તક મળે તો તમે શું જોવા માંગશો? એક મોટી કાર, પોતાનું ઘર, ફાઇનાન્શિયલ ફ્રીડમ, અથવા એવી લાઈફ જ્યાં દરરોજ માત્ર સર્વાઈવલ ચાલે છે? સાચી વાત કહું ને તો ફ્યુચર કોઈ જાદુથી નથી બનતું. ફ્યુચર બનાવે છે આજનો એક નિર્ણય જે આપણે લઈ શકીએ. એક ખેડૂતને પૂછો, પાક ક્યારે ઉગે છે? એ કહેશે કે પાક જ્યારે આપણે બીજ વાવ્યું હોય ત્યારે જ પરિણામ નક્કી થઈ ગયું હોય છે. આજે જે વાવશો કાલે એ જ લણશો. આજે જે વાવીએ એ જ કાલે આપણે લણીએ છીએ. લાઈફ પણ એવી જ છે. ઘણા લોકો કહે છે કે એક દિવસ હું સક્સેસફુલ બની જઈશ, પણ પ્રશ્ન એ છે કે આજે શું કર્યું? આજે આપણે જે કરશું એ આજે શું કર્યું? કારણ કે સક્સેસ ક્યારેય એક દિવસમાં મળતી નથી. મળતી. સક્સેસ દરરોજના નાના ડિસિઝનમાંથી બને છે. કલ્પના કરો, 2 મિત્રો હોય છે, બંને પાસે ટાઈમ તો એક સરખો જ હોય છે, બંને પાસે 24 કલાક જ છે. એક ફ્રેન્ડ છે એ દરરોજ 1 કલાક કંઈક નવું શીખે છે, અને બીજો ફ્રેન્ડ છે એ જે 1 કલાક માત્ર મોબાઈલ સ્ક્રોલ કરે છે. એક દિવસ, એક અઠવાડિયું, 1 મહિનો કે પછી 1 વર્ષ કોઈ ખાસ ફરક નહીં દેખાય તમને, પણ 5 વર્ષ પછી ફરક તમને દેખાશે. એકનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું હોય છે અને બીજો હજુ પણ કહી રહ્યું હોય છે કે મારો ટાઈમ આવશે, જરૂર મારો ટાઈમ આવશે. સૌથી મોટું ખોટું વાક્ય જાણો છો? કાલથી શરૂ કરીશ. કાલ કોઈની આવતી નથી. ક્યારેય કાલ કોઈનો આવતો નથી. જ્યારે કાલ આવે છે એનું નામ આજે થઈ જાય છે, અને આપણે ફરી કહીએ છીએ કે કાલથી શરૂઆત કરીશ. પણ આ સાયકલ છે એ વર્ષો સુધી ચાલ્યા જ કરે છે. એક દિવસ તમારી પાસે 2 ઓપ્શન હશે. પહેલો કે આપણે કંઈક કરીએ, કાશ મેં ત્યારે શરૂઆત કરી હોત. અને બીજો, મારું સારું થયું કે મેં ત્યારે શરૂઆત કરી. આ 2 વાક્ય વચ્ચેનો તફાવત માત્ર આજના ડિસિઝનનો જ છે. 2 વાક્ય વચ્ચેનો તફાવત માત્ર આજના ડિસિઝનનો જ છે. યાદ રાખજો, તમારી ઇન્કમ તમારું હેબિટ્સનું રિફ્લેક્શન છે. તમારું કોન્ફિડન્સ તમારી ડેઇલી એક્શનનું પરિણામ છે. અને તમારું ફ્યુચર તમારી આજની ડિસિપ્લિન પરથી લખાય છે. તો આજે શું કરવું, કાલે શું કરવું? 3 કામ કરવાના. પહેલું, આજે એક ગોલ લખવાનો, કે આજે એક નક્કી કરવાનું કે આજે હું આ કરીશ. મગજમાં નહીં, પેપર પર નહીં. બીજું, આજે માત્ર 30 મિનિટ, ખાલી 30 મિનિટ ફ્યુચર માટે ઇન્વેસ્ટ કરવાનું છે. આપણા ફ્યુચર માટે ઇન્વેસ્ટ કરવાનું 30 મિનિટ. નવું શીખવાનું છે, એક્સરસાઇઝ કરવાની છે, બિઝનેસ પર કામ કરવાનું છે, પણ કંઈક કરવાનું છે, XYZ કંઈ બી કરવાનું છે. અને ત્રીજું, દરરોજ સૂતા પહેલાં આપણી જાતને પૂછવાનું કે આજે મેં મારા ફ્યુચર માટે શું કર્યું. જો આપણી પાસે કાંઈ જવાબ નથી તો આવતીકાલ બદલવો મુશ્કેલ છે. અને હવે જે વાત માટે મેં શરૂઆતમાં કહ્યું હતું કે આપણે એ સાંભળો, 30 મિનિટ ધ્યાનથી સાંભળજો. એ સાંભળો, દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ છે ટાઈમ નથી. કારણ કે ટાઈમ બધાને સરખો જ મળે છે 24 કલાક. સૌથી મોંઘી વસ્તુ છે આજનો એક દિવસ, આજનો આપણો એક આખો દિવસ. કારણ કે આજનો દિવસ એકવાર વયો ગયો, પછી પાછો આવવાનો નથી. પછી આપણે એને કરોડો રૂપિયા આપીએ તો બી એ પાછો નહીં આવે. અને ટાઈમ એક વખત વહી ગયો પછી પાછો મળવાનો જ નથી. તો આજે જ શરૂઆત કરવાનું, આપણે આજે જ નાનું સ્ટેપ લેવાનું છે. કારણ કે તમારું ફ્યુચર કાલે નથી બનતું, તમારું ફ્યુચર આજે જ નક્કી થાય છે. જે નક્કી થાય એ આજે જ નક્કી થાય, આવતીકાલે કંઈ થતું નથી. જો તમે આજે તમારા ફ્યુચર માટે એક્શન લેવાના છો તો કોમેન્ટમાં લખો, આજથી શરૂઆત કરીશ. અને આ વિડીયો એવા વ્યક્તિને મોકલો જે હંમેશા કહે છે કે કાલથી શરૂઆત કરીશ. જો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો ફોલો કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ મિત્રો.